ભરૂચ જિલ્લા પોલીસ આયોજિત ગરબા મહોત્સવ 2024ની તૈયારીનું નિરીક્ષણ કરતા પોલીસ વડા ભાદરવો ભરપૂર હોય તેમ ભારે વરસાદના અણસાર વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવને લઈ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ 2024નું આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કર્યું છે। ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે। ભરૂચની મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ 2024નું મહિલા અધિકારીઓની ટીમના સંચાલનમાં અને તેમની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારીઓ ગરબાનું આયોજન કરી રહ્યા છે। સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પાંચબત્તી શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચની મધ્યમાં યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અધિકારીઓ સાથે રહી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા પોલીસ વડાએ ગરબા મહોત્સવના આયોજનને લઈ જણાવ્યું હતું કે ભરૂચ શહેરની મધ્યમાં યોજાનાર ગરબા મહોત્સવમાં હંમેશા પ્રજાની રક્ષા માટે ખડેપગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન મૂકીને માતાજીના ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે। માં આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રિમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે। સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે। ભરૂચ પોલીસના અધિકારીઓ ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે। ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે। અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે।